મારી કાલી વેલના રખુલિયા ભાઈ ખરેખર ભલે એને ગૌરવ્યું તો પાસા બાપની દેવીનું નામ લેવડાવ્યું છે ને ભાઈ આપણા જ પાસા બાપા છે ને ક્યાં કોઈ બીજાનું ગૌરવ્યું નહીં એ મારા બાપ રખા મારા ત્રાપજ ના રખા હશે બાપ મારી નાચ તો ડગલે ને પગલે તારા ભૂલમાં જ હોય અને તારી રેણી ટેકીમાં કદાચ છે નોરે પણ રખો મારી નાચ ના બોલ્યા હામો જો જોવા ઉભો થાવ ને તેથી મને ત્રાપજ ના રખાને મને જગતમાં ખોટ લાગી જાય બાપ ધારણા રાખો ધારણા નો ધર્મ છે એમના મામાના ધર્મ મળ્યું નથી ભલા માણસ નાચ છે ને આપણા સૌ બધા દાદાની નાચ છે અહીંયા આવ્યા છે ને આ દાદા કોઈના છે નહીં નથી તમારા વડોદરિયા કોઈના નથી અમારા કુંડિયા પરિવારના નથી કોઈ પટેલિયા પરિવારના એ દાદો તો નેવાણો છે ભલા માણસ હા અને કદાચ અહીંયા કોઈની અરજી આવે ને મારા પાસા બાપાની વસ્તુ તો શું પણ મારી નેવાનું નાચ કદાચ મને રખાના હાથ પાડે અને બેટા જો જવાબ ન દઉં ને એટલે મને તાપીના રખાને મને ખોઈ લાગે તાપીના રખાને મને ખોઈ લાગે અને કદાચ અમારા પાસાની વસ્તીમાં તો કોઈ યરું માંડે અને તાપીનો સીમાડો સાંધવા દઉં ને એ તેની મને તાપીના રખાને ખાજે ખોઈ નાખે બાપ તાપીના રખાને ખાજે ખોઈ નાખે બાપ આજ મારી નાચ માંગી લ્યો અને કદાચ જો મરેલા મરદા બેઠા ન કરું ને તો મને તાપીના રખાને મને ખાજે ખોટ લાગે ખાજે ખોટ લાગે અને જો ભાઈ નું કેવું હાસુ છે કે જેની જગ્યામાં બેઠા છે ને પેલા ગુણગાન એના ગાવા પડે પણ વલ્લભભાઈ ને એવો ભાવ હતો આપણે જો એનો વાક નથી એનાથી કઈ રહેવાનું નહીં ને કે પાસા બાપાની દેવીએ મારું આવું કામ કર્યું છે ભલા મારા તમારા કુળમાં જો આવું ધર્મ બેઠું હોય ને તો તમારા ગર્વ લીધા જેવી વાત છે બાપ હા કે કોની તાકાત છે મારા વડોદરિયા કુળમાં તો કદાચ લાંબી આગળ સીધે અને કરેલા કામણ કરે જો એની પેલા હું રખો પી નો જાવ ને એટલે તાપીના રખાને ખોઈ નાખે બા એટલે તાપીના રખાને ખોઈ નાખે બા બાપ અમારી નાચ કડવી કેટલી બની જાય તારા કયામાં રે નો રે કારણ કે મિત્રો
અમારા રાણા બાપાના દીકરા કાબા બાપા દાદાને જેથી બેહાડ્યા ને તેથી દાદા હામે ઝીણીયું વાતો કરી હતી કે હાંભળ ત્રાપેજ ના રખા મારા બાપ પાસાએ કદાચ ના જગ્યામાં અઢીનું મનાર માંડ્યું તને નહીં ઓળખ્યો હોય પણ ગામડે જાતા હતા ને એટલે કાબા બાપાને એવું થતું હતું કે અહીંયા રખો નહીં હોય મારા બાપ રખો નહીં હોય પણ તેથી આ જગ્યાની માલબા બિહાડ્યા ને તેથી એની હમો કરાર બાંધ્યો બાપ રખા હાંભળ કાલ મારા બાપ પાસાની વસ્તી ભૂલી જાય અંતર ઓળખીએ કે નહીં અને કડવી કહેલી લીમડાના પાન જેવી બની જાય જો ના બોલ્યા હામો નો જોતો હોય ને તો તને આ જગ્યાની માલબા બિહાડું મરી જાય એ તાઈ ધર્મ બતાણું કે કદાચ મારી પાસેની વસ્તી હામો બેટો તો કુડી નજર કરીને જોવા ઉભો થાવ ને એ તેથી મને તાપીના રખાને મને ખોટ લાગી જા બા પાસાની વસ્તી મને 12 ક્યાંક તો 12 મહિને વ્યવહાર હોય સાંભળજો ક્યાંક 100 મહિને 12 મહિને વ્યવહારો કરવેલો દાદાનો હોય 12 મહિને દાદાએ તમારી માથે ખૂબ દયા કરી છે કે 1 વર્ષે નહીં 2 વર્ષે નહીં જા મારા બાપ પાસાની વસ્તીને 3 વર્ષની છૂટ આપું છું એ જો 3 વર્ષ સુધી જો ને કેવા ઉભો થાવ ને એ તેથી મને ત્રાપેજના રખાને મને ખાધે ખોટ લાગે બા કઈ લેજે પણ કેવા દેતો નહીં કઈ લેજે પણ કેવા દેતો નહીં આ તારી નબળી નાચ ને નબળો નિહાપો નાખવા દેતો નહીં એ ખમાતો કે બા લે બાપ તારી વેળા તારી વખત આવી તારું છોકરી આવ્યું લાભો મારી નાથ લાભો લાભો મારું છોકરી જોઈ આવ્યું મારું રખાનું છોકરી જોઈ આવ્યું જે તમે મને જમાડો નહીં જમી તમારા ભાવથી ખાલી ટાઢો ટુકડો મને જમાડો ને તો રખો ખાન ખમાની નો કરું ને તે મને ત્રાપેજના રખાને મને ખોટ લાગ્યા બાપ બોલી કરી છે કેવી બોલી કે મારા બાપ પાસાની વસ્તી મારી જગ્યામાં કવા કરશો એક મારાના મોતીડા રહ્યો અને કદાચ ના ત્રાપજની જગ્યામાં જો ખાઈ ખમાની નો કરું ને તે મને રખાને મને ખાધે ખોટ લાગે બાપ તો નહીં આંબળો મારા રખાનો કાયદો સાંભળો એ મારા રખાના કાયદે રહ્યો અને કદાચ મારા બાપ પાસાની દેવી જો માંડે બીજું માંડવા દઉં ને એ દેવી મને રખાને ખાધે ખોટ લાગે બા મારી
જીતુભાઈ હવે એક નાચનો ભો લઈ લઈને અમારે કીર્તિબેન તરફથી 100 રૂપિયા આપીને રખા બાપાને જે બોલાવે મારા બાપ પાસાની મન દરિયા એ હવાયા મારી વાણવટી તનવાદી આ મિત્રો કોલ સિવાય તો બોલ નથી ભાઈ મારા દુખિયાના વિહામાં એ મારા બાપ એ પાસાની ગરીબાની મારી માં કતડી મારી માં હતી ક્યાંક દેવાની વાણીઓ હોય ક્યાંક ભૂવો હોય ક્યાંક પટિયાર હોય પણ જો મારા બાપ પાસા પાસે જે ગરીબી હતી ને આવી ગરીબી રાખો ને તેવી વાહે વાહે હાલી નીકળ્યો નબળો ભાગલો ખાંડુડી સદી ભાગમાં આવી મારા બાપ પાસાને કીધું કે આને તારો નબળો ભાગલો લઈને હાલી નીકળ્યો મારી વાનવટી મારી હકતરી મારી બેસરી મારી ઉગતા પોટની દેવી આખી નીકળ્યો કે મારા પાસ્યા હું વાનવટી બોલું છું દાદા નબળું પાણી મૂકી આ તો હારાનો હક્કા કરી હાલી નીકળું ને ત્યારે મને વાનવટી મને ખોટ લાગી મારી ના અવસતી માયા મેલતી મારા બાપ પાસે સાંભળે એક રાને ઝૂંપડા બનાવ્યા છે મેવાડું રસાયું છે અને બેઠા કદાચ જગ્યામાં જો લીલી વાડીને છોડવા જો કરમાવા દઉં ને તે મને માનવટી જગતમાં મને ખોટ લાગી બાપ વસતી નું ડૂબવા દેતી નહીં મારી વસ્તુ મને પોકાર કરે હજુ આવીને ભીનો રહું ને તો મને બાપ પાસાની દેવ મને ખોટ લાગશે બાપ બાપ પાસાની દેવ મને ખોટ લાગશે બાપ મારા
પશવેલી નો ધર્મ હોય અને બાપ જો આવા સમયે જો ત્રાપે તો રખો બોલાવે અને બાપ પાસાની દેવી આવીને ભીનો રહું ને ત્યારે જગતમાં મને કતડી મને બેસીને મને ખોઈ લાગે બાપ મને કતડી મને બેસીને મને ખોઈ લાગે